કાકા હા ભાઈ યુટ્યુબ પર અવધેશભાઈની કમેન્ટ છે કે એમની સાથે કેવું થાય છે એમની વાઈફ સાથે આર્ગ્યુમેન્ટ, કે વચ્ચે હમણાં એવું કીધું કે તું કે મારી તાકાત છે, હા તો વાઈફે એવું કીધું કે એટલે બાકી બધી સ્ત્રીઓ તમારી નબળાઈ છે એમ. હવે આ આડું ચાલવાનું નક્કી કરી જ દીધું હોય ને તેમાં કશું ના કરી શકે. જો અવધેશભાઈ જ કહે છે કે બોલ 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 જ કરે છે કે તો અવધેશ, વેલકમ ટુ મેરિડ લાઈફ બકા. આમાં કે આ બહુ કોમન છે ભાઈબંધ. મેં પહેલાં પણ કીધેલું કે સ્ત્રીમાં એવું હોય 17,000 થી 20,000 એવરેજ શબ્દો બોલે છે પર ડે. આમ એમાંય તને જો વાતોડી મળી જાય તો આ આંકડો વધે. બરાબર. એમાં તને સંભળાવતી હોય તો આંકડો વધ્યા જ કરે. કરવાનું શું? સાંભળ્યા કરવાનું. લગી જવું કરાય. ગુના વગર કરેલું સરેન્ડર એટલે લગ્ન. ક્યાં વાત હે. આમાં ક્યાં બાત જેવું કશું નતું. એટલે ના બરાબર હે. પણ વાઈફને તમે જો આમ મનાઈ લો તો શાંત ના થઈ જાય? અઘરું છેલા. કેમ? કેમ કે ઘણી વાર એને પણ નથી ખબર હોતી કે કઈ વાતથી એ નારાજ છે. તો આપણને ક્યાંથી ખબર પડે યાર. બરાબર. પણ તો ઘણી વાર રાત્રે સૂતા સૂતા એવો વિચાર આવે હા, કે સારું છે કે રાવણ એક પુરુષ હતો. રાવણ પુરુષ હતો એમાં સારું શું? 10 મોઢાવાળી સ્ત્રી હોત તો શું થાત? તું વિચાર કર. વિચારો કરો. વિચાર કર તું ખાલી.